નાની હતી ને લગભગ વર્ષની થઈ હતી ત્યારે પણ એને આવું થયું હતું. તો કફ થયો છે એક્સરે પડાવે ઘડે ઘડે અને પછી કંઈ અસર ના થાય એટલા ઇન્જેક્શન મૂકે, દિવસના 8 ઇન્જેક્શન મૂકે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત થઈ છે સવારના 7 વાગ્યાથી અને નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અને અત્યારે અમે જઈએ છીએ અમારા જ વિસ્તારમાં આવેલું એક ગામ છે જ્યાં છે ને કમળો અને કમળી ઝારે છે. તો આસ્થાને થોડી અસર દેખાય છે, કેમ કે એને પેટમાં દુખ્યા કરે છે અને નહીં દેખાતી એવું પેટમાં દુખે છે અને ઝાડા થાય છે. તો એવું નહીં કે હું દેશી દવા કરાવું, હું હોસ્પિટલ પર જઉં છું, પણ મેં પહેલાં દેશી કરાવી જોઉં 1-2 દિવસ અને પછી હોસ્પિટલ જઈશ. કેમ કે 1 વર્ષ પહેલાં જ્યારે થયું હતું ને ત્યારે મેં 15,000થી ઉપર મેં ખર્ચો કર્યો હતો અને તેમ છતાં છે ને દેશી દવાથી આસ્થા સારી થઈ હતી. એટલે પહેલાં દેશી કરી દેખીએ. આસ્થાને ખબર પડી કે ये क्या है, હા ના કેતા બસ હતા તઈ જાઓ તમે. કેવી ટેવ એમ, કેવી ટેવ? તારા પપ્પા લી ઘરે ઘરે જઠ્ઠું બોલે, ઘરે ઘરે જઠ્ઠું બોલે. કઈ નહીં, જવા દે ને, આપણે શું બોલવા દે ને. માતા રાની દેખે છે પપ્પાને. જા ચશ્મા લઈ આવ પપ્પાને. તો અમારા વિસ્તારમાં છેલ્લું ગામ છે એટલે વાર લાગશે. ચા નાસ્તો કરી લીધો અને મમ્મી પણ ખેતર જવાના છે. તો આવીને મારે પાછું જમવાનું બનાવવાનું છે અને આ પૈસા લીધા છે મમ્મીને આપતી જાઉં. વૈડા વેચવા આવ્યા ને ચણા અને મગ મરચાના, તો મમ્મી લઈ મૂકશે. આસ્તા આપણે ક્યાં જઈએ છીએ? હા, દાદાને ઘરે. તો હોસ્પિટલ પણ કરવાનું અને દેશી પણ કરવાનું. આમ કે દેશી દવા પણ પહેલેથી ચાલે છે એટલે એ પણ વર્ક કરે છે અને હોસ્પિટલ કરતાં છે નાના છોકરામાં દેશી દવા વધારે વર્ક કરે છે. એ મેં જોઈ લીધું પોતે. મેં પણ માનતી નથી અને રાકેશ પણ ના માને. અમે જઈએ જ ના હોસ્પિટલ. એટલા ઇન્જેક્શન મુકાયા હતા, એક દિવસે 4 ઇન્જેક્શન આસ્થાને આપતા હતા. એક્સરે પડાવે, ઇન્જેક્શન આપે, સવારમાં 4 અને સાંજે 4, એક દિવસના 8 ઇન્જેક્શન. તેમ છતાં કંઈ ફરક નતો પડ્યો. હમણાં આપે ને, લઈ જઈએ હોસ્પિટલ. ચાલો હવે જઈએ. મમ્મી પહેલાં પૈસા આપી આવું. દાદીના ઘરે છે, મમ્મી પૂજા કરવા ગયા છે. પહોંચી ગયા છે પણ દાદા છે ને ચાલશે. દાદા પૂજા કરે છે એટલે વાર લાગશે. આસ્થા આસ્થા કોને દેખી? કબૂતર. ના જવાય મારે. બે કાલો જાય લોલીપોપ. ચાલો ઘરે અમે આવી ગયા અને પાપડી લાવ્યા છો. તો ઓરી ગામમાં લગભગ સરસ લાગી હતી. ગઈ વખતે અમે ગયા હતા મારા દિયર જોડે, ત્યારે ટેસ્ટ કર્યો. ચાલ હા કે ને દાદી. તો જો જીત કરીને છે ને લોલીપોપ લઈ માંગ્યા એને અને બીજા રસ્તે પાડી આવી. એનો એક જ પકડી આવીને દીદી માટે ના રસ્તે પાડી આવી. હવે દીદી રડશે. હા ને, રડશે ને દીદી? પહેલાં તો પાપડી ખાઈ લઉં. લે
પાપડી ખાઈ લઈએ પછી કામની શરૂઆત કરીએ. અને મમ્મી હમણાં જ મમ્મી કે કચરો વાળવાનું બાકી છે એક સાઈડનું, તો અમારા રૂમમાં હજુ સેટ કરવાનું બાકી હતું બધું. બ્લેન્કેટ ને બધા એમ જ પડ્યા છે એટલે મમ્મી કે આ બાજુ વાળી નાખ્યું, નવરી પડે તો પછી એ બાજુ વાળજો. હવે દરવાજા બંધ કરી દો ને પાછળ જઈએ. તો ક્યારેક ક્યારેક છે ને આયુર્વેદિક પર જવું પડે મજબૂરીમાં, અને પહેલેથી વર્ષોથી ચાલી આવતી પ્રથા છે. તો મને લાગે છે કે નાના છોકરામાં સારું વર્ક કરે છે. તો મારી આસ્થાને તો મેં જોઈ લીધી એટલે હવે છે ને પહેલાં ત્યાં જાઉં ને પછી ના સારું થાય ને પછી હોસ્પિટલ હું જાઉં. કેમ કે હોસ્પિટલમાં છે ને બહુ પૈસા. નાની હતી ને લગભગ વર્ષની થઈ હતી ત્યારે પણ એને આવું થયું હતું. તો કફ થયો છે એક્સરે પડાવે ઘડે અને પછી કંઈ અસર ના થાય એટલા ઇન્જેક્શન મૂકે, દિવસના 8 ઇન્જેક્શન મૂકે આસ્થાને. તેમ છતાં કશું નહોતું થયું અને ત્યાં રહેવું પડતું હતું. અને છેલ્લે બિલ લગભગ છે ને લગભગ 18,000થી ઉપર થઈ ગયું હતું બિલ. મીટિક્સ આવે છે. અને ગયા વર્ષે પણ થયું હતું એટલે ગયા વર્ષે પણ 2 હોસ્પિટલ મેં ફરી હતી. અને પછી મને આજુબાજુમાંથી ખબર પડી કે આવી રીતે તું લઈ જા. મારી મમ્મી કે અને છે ને અમારા ગામમાં પણ દવા પીવડાવે છે, પણ મને બીક લાગે છે કે દેશી દવા હું નહીં પીવડાવતી, કંઈ પણ થઈ જાય એમ કરીને. રાકેશ પણ ના કે એટલે પછી હું નથી કરતી. પણ પછી ના છૂટકે છે ને હું ગઈ હતી અને એક જ દિવસમાં ફેર પડી ગયો. તો વિશ્વાસ ના કરાય એવું, એક જ દિવસમાં મારી આસ્થા સારી થઈ ગઈ હતી. શું બેટા, લોલીપોપ એનો પકડે ને બીજા પાડી આવી એ રી. હવે તારા માટે આ પાપડી હા ને આ દીદીને પણ ચખાડ. હવે લડાઈ પડશે બેન. તને પછી પૈસા આપું, તું કશું લઈ આવું. ચાલો છે ને પપ્પા ગયા હતા રાજપીપળે અને પપ્પા છે ને મકાઈના ભજીયા લાયા છે જો. અને પપ્પા અત્યારે ગયા છે મમ્મીને ખેતરેથી લાવવા માટે. તો પછી ઠંડા સારા ના લાગે એટલે છે ને હું પહેલાં ખાઈ લઉં. મકાઈના ભજીયા છે ને ગરમ ગરમ જ સરસ લાગે. અને સવારનું કામ મારું પતી ગયું. કેટલા દિવસથી તેલ બનાવ રહી જાય છે, તો આજે હું બનાવી દઉં. અને 12:30 થયા છે હજુ તો. બધી સામગ્રી ભેગી કરું અને પછી તેલ બનાવી દઉં. પછી સાંજે તો આસ્થા લઈને જવાનું છે એટલે ટાઈમ ના મળે. ખાવું હોય તો મકાઈના ભજીયા. ચાલો હું જઉં છું ડુંગળી લેવા દાદીના ઘરે. તો તેલ બનાવતી હતી પણ ડુંગળી જ થઈ ને તો ડુંગળી નહીં. રોજ આવું થાય હા કે હું આવું ને એટલે દરવાજો બંધ જ થઈ જાય. અને એવું થયું કે લાઈટ બી બગડી ગઈ છે. આમાં હાય કેટલું સારું કહેવાય, લાઈટ આવી ગઈ. હું રોજ આવું તો રોજ મારી દાદીને જોઈને જાઉં. મારી એકલોતી ફ્રેન્ડ હતી સાસરીમાં, મને કોઈની જરૂર નથી. દાદી હતી ને તો કામ કરું અને દાદી જોડે બેસી રહેતા. તો અહીં નીચે છે. હવે લાઈટ છે ને બગડી ગઈ છે, આવે અને જાય એવું છે. ડુંગળી મેં લઈ આવી. પ્રકાશમાં મારી આંખ જ નહીં ખુલતી. એક હાથથી હવે દરવાજો નહીં બંધ. ટીવી પંખા ચાલે ને આસ્થા મીટિંગ સાથે છે. તેલ મારું બનીને ઠંડુ થઈ ગયું છે. હવે છે ને આ બોટલમાં ભરી દઈશ. પહેલાં તો હું ગાળી લઉં અને પછી ભરું. ઓલી એમાં ગાળવાનું છે તેલ. મારી આસ્થા છે ને તેલ ગાળું છું બેટા. તો ચાલો પહેલાં ગાળી લઉં પછી તમને બતાવું.
તો દેખો આ બોટલમાં મેં ભરી લીધું છે, થોડું હલાવીશ એટલે જે વિટામિન એની કેપ્સ્યુલ નાખી છે બરોબર મિક્સ થઈ જાય અને પછી નાઇટમાં પછી મેં નાખીશ. તો લગભગ 2 અઠવાડિયા માટે તેલ મારું તૈયાર થયું છે આ વખતે થોડું વધારે બનાવ્યું છે. તો ચાલો હવે સવારની પોપકોર્ન કરે છે મીઠું, તો એને પહેલાં તો પોપકોર્ન બનાવીને ખવડાવી દઉં. પણ મેં બનાવી દીધા છે, હવે એમને આપી દઉં. લો લઈ જાઓ, મારે આવું જ ના પડે. પકડ તો પછી હેરાન કર્યા કરો. પાણીપુરી ખાઈએ છે. જો આજે પાણીપુરી વાળા કાકા આવ્યા છે. જો બચ્ચાઓ ખાવા આવ્યા છે પાણીપુરી. આ નાનલી આવી છે એકલી ને એકલી. અમે કરેન તો લીધી રસ્તેથી ત્યાં હતી. લઈ લો કરંટ ના લાગે ચાલો કે મેં જાઉં તો તમે જાઓ. જાનું છરક ને પણ એમ છરક જાન ના આવે નહીં લાગતા ને. તો અમે છે ને ઘરે આવી ગયા હતા, લગભગ 1 કલાક થઈ ગયો અને અત્યારે અમે જોવા બી રસ્તે ઊંઘી ગઈ હતી. અને જમવાનું તો આજે મમ્મીએ બનાવી દીધું છે. તો મીઠું તો ભીંડા ખાવાની છે. મેં પણ પાપડી ખાઈ લીધી છે એટલે એટલી બધી ભૂખ નહીં. અને પાણીપુરી ખાધી હતી લગભગ 5:30 ભૂખ નહીં આવી. જમવાની ઈચ્છા. હવે નાવા જવું અને પછી પૂજા કરું અને પછી આજે ગઈકાલે છે ને મેં રોજ કેટલા जल्द ही इंडिया 4:30 सबसे આજે पहले અલાર્મ तुम्हें કેટલા मिलना વાગ્યા तुमसे एक ऐसा चाहिए भगत 4:10 मधुसूदन राव बहुत बड़ा इंडस्ट्री फाइनेंस मिनिस्टर का खास दोस्त अपनी बेटी के प्री वेडिंग फंक्शन पे फॉरेस्ट रिजॉर्ट ला रहे हैं. उनकी बड़ी बेटी फॉरेस्ट एक्सप्लोर करना चाहती है. वो वहाँ है तब तक उसकी सिक्योरिटी तुम्हारी जिम्मेदारी हो. फॉरेस्ट भी दिखा दो. देखिए साहब बच्चों को पढ़ाना अलग है, लेकिन एक लड़की के साथ जंगल में તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ. તો ફરી મળીશું આગળના बड़े इंडस्ट्रियलिस्ट हैं. अगर उन्हें जगह पसंद आवे જય तो वो गाँव को માતાજી, ગુડ નાઇટ, ढूंढ જય सकते શ્રી हैं. રામ. गाँव की तरक्की की बात कर आप मुझे जय बड़ी श्री का राम. बनाना चाहते हैं. जय ठीक है श्री जैसे राम. वैसे